Hello friends, I welcome all of you at online classes of વિમલા વિદ્યાલય. તો આજે આપણે 502 રિયલ એનાલિસિસમાં યુનિટ 1માં આગળ જોઈશું. આપણે આના આગળના સેશનમાં સ્ક્વેર્સ ઇનઇક્વાલિટી થિયોરમ દેખ્યો હતો. હવે એના પછી એક આ નવો ટોપિક છે કટ્સ. હવે કટ્સમાં આપણે એની ડેફિનેશન જોઈશું અને એના પછી એના થિયોરમ જોઈશું. તો કટ્સમાં પહેલાં તો the member of R will be certain subset of Q called cuts means કે R જે હશે એ શું હશે will be certain subset of Q means કે R જે હશે એ certain subset of Q હશે. certain means sure હશે, જે subset means ચોક્કસ subset of Q હશે. તો R is a certain subset of Q called cuts. હવે કટ્સની આપણે ડેફિનેશન જોઈએ તો કટ્સમાં જ્યારે એની ત્રણ પ્રોપર્ટીઝ સેટિસ્ફાઈ થશે તો એને આપણે કટ્સ કહીશું. તો હવે આપણે એની ડેફિનેશન જોઈશું. તો અ કટ ઇઝ બાય ડેફિનેશન, તો એની ડેફિનેશનમાં જોઈશું કે એની સેટ આલ્ફા લેસ ધેન ક્યુ વિથ ધ ફોલોઈંગ થ્રી પ્રોપર્ટીઝ. હવે આપણે કટ્સની ડેફિનેશનમાં જોઈશું કે આ જે કટ્સ હશે એમાં પહેલાં તો શું હશે, જે આલ્ફા લઈશું એ શું હશે, લેસ ધેન ક્યુ હશે. અને અહીંયા વિથ ધ ફોલોઈંગ થ્રી પ્રોપર્ટીઝ, એ ત્રણ પ્રોપર્ટીઝમાં આપણે પહેલી પ્રોપર્ટીઝ જોઈશું કે પહેલી પ્રોપર્ટીઝ છે કે જ્યાં આલ્ફા એ શું હશે, નોટ ઇક્વલ ટુ 5 હશે અને આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ હશે. અહીંયા આપણે જે આલ્ફા લીધો એ કટ લીધો, તો અહીંયા આલ્ફા એ કેવા હોવા જોઈએ, નોન એમ્પ્ટી હોવા જોઈએ અને ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ બી હોવા જોઈએ. એની પ્રોપર્ટી બીજી જોઈશું. તો બીજી પ્રોપર્ટી એમ છે કે ઇફ પી બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ. આપણે શું લીધું, આલ્ફા પી, એક આલ્ફામાંથી પી લીધા અને ક્યુમાંથી મેં અહીંયા સ્મોલ ક્યુ લીધા. એન્ડ જ્યાં ક્યુ એ શું હશે, લેસ ધેન પી હશે. મીન્સ કે ક્યુ એ શું હશે, પી કરતાં નાના હશે. તો આ જે ક્યુ હશે એ શું થશે, લેસ ધેન આલ્ફા થશે. અહીંયા ક્યુ એ શું થશે, બિલોંગ્સ ટુ આલ્ફા. તો અહીંયા પી એ શું છે, પી બિલોંગ્સ ટુ આલ્ફા એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ. અહીંયા પી બિલોંગ્સ ટુ આલ્ફા લીધા, ક્યુ એ ક્યુમાં લીધા અને ક્યુ જે છે એ શું લીધા, લેસ ધેન પી. તો આ જે ક્યુ હશે એ શું થશે, ક્યુ બી આલ્ફામાં થશે. હવે આપણે એની પ્રોપર્ટી ત્રીજી જોઈશું. તો ત્રીજી પ્રોપર્ટીમાં શું છે કે ઇફ પી બિલોંગ્સ ટુ આલ્ફા ધેન પી લેસ ધેન આર ફોર સમ ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા, અહીંયા આર બિલોંગ્સ ટુ આલ્ફા. અહીંયા શું થઈ જશે, જો પી એ આલ્ફામાં હશે એન્ડ જે આપણે એ આર લઈશું, એક આર બી અહીંયા શું લઈશું, એ અહીંયા મેં જે પી ક્યુ અહીંયા આર આ બધા જે લીધા છે, આ બધા પી ક્યુ આર એ બધા શું હશે, ઓલવેઝ ડિનોટેડ રેશનલ નંબર્સ. એન્ડ આલ્ફા બીટા ગામા, જે અહીંયા હું એ આલ્ફા બીટા ગામા કે કંઈ યુઝ કરીશ તો એ શું હશે, ડિનોટેડ કટ્સ. તો અહીંયા પી એ શું છે, બિલોંગ્સ ટુ આલ્ફા. ધેન પી લેસ ધેન આર ફોર સમ આર બિલોંગ્સ ટુ આલ્ફા. અહીંયા પી એ આલ્ફામાં હશે. અહીંયા આ કન્ડિશન જો હશે, આર કરતાં પી કેવા હશે, નાના હશે. અને તો શું થશે કે જે આર હશે એ બી શેમાં કહેવાશે, આલ્ફામાં બિલોંગ કરશે. તો અહીંયા એક નોટ લખી લેજો કે લેટર્સ, અહીંયા મેં જે આ પી ક્યુ આર will always denote rational number. આ બધા હું ઓલવેઝ ડિનોટ રેશનલ નંબરથી કરીશ. એન્ડ અહીંયા જે આલ્ફા બીટા ગામા યુઝ કરીશ એ શું હશે, will denote cuts. તો આપણે અહીંયા કટ્સની ડેફિનેશન જોઈએ કે કટ્સની ડેફિનેશનમાં શું હતું કે અહીંયા જોઈએ કે અ કટ્સ બાય ડેફિનેશન એની સેટ આલ્ફા લેસ ધેન ક્યુ વિલ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ. આ ત્રણ પ્રોપર્ટીઝ સેટિસ્ફાઈ થશે તો આપણે એને કટ્સ કહીશું. અહીંયા જેમ કે આલ્ફા માટે આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થશે તો આપણે આલ્ફાને કટ્સ કહીશું. જેમાં આલ્ફા એ પહેલાં તો શું હોવા જોઈએ, આલ્ફા એ નોન એમ્પ્ટી હોવા જોઈએ. મીન્સ આલ્ફામાં
કોઈ એલિમેન્ટ તો હોવા જ જોઈએ, અને બીજું શું છે કે આલ્ફા અને ક્યુ બંને ઇક્વલ હોવા જોઈએ નહીં. તો પહેલી પ્રોપર્ટી શું થશે? આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એન્ડ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. હવે બીજી પ્રોપર્ટી શું છે કે ઇફ પી બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ, એન્ડ આ જે કન્ડિશન છે કે શું છે કે જેમાં ક્યુ એ કેવા હોવા જોઈએ? પી કરતાં નાના હોવા જોઈએ. તો આપણે જે આ ક્યુ લઈશું એ ક્યુ કેવા હશે? એમાં ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા હશે. મીન્સ કે અહીંયા પી આપણે એક આલ્ફામાં લઈએ અને ક્યુ કેવા લઈશું? હું જેમ કે અહીંયા આલ્ફામાં લઉં કે અહીંયા આલ્ફા એ અહીંયા લઈ લઉં, આલ્ફા 2 લઈ લઉં અને બીટા અહીંયા લઈ લઉં 1 લઈ લઉં. તો અહીંયા શું થશે કે આ જે ક્યુ હશે, અહીંયા હું આને ક્યુ કહી દઉં અને આને પી કહી દઉં. તો આ જે પી હશે એ કેવા હશે? બિલોંગ્સ ટુ આલ્ફા, અને ક્યુ બિલોંગ્સ ટુ બીટા હશે. હવે જે ક્યુ હશે એ શું હશે? લેસ દેન બીટા હશે. અહીંયા ક્યુ એ લેસ દેન પી હશે, મીન્સ કે 1 લેસ દેન 2 હશે. તો શું થઈ જશે? આ જે ક્યુ હશે મીન્સ કે આ 1 એ બી શેમાં હશે? આલ્ફામાં હશે એમ કહેવાશે. એ રીતે અહીંયા જે ત્રીજી પ્રોપર્ટી છે એમાં શું છે કે ઇફ પી બિલોંગ્સ ટુ આલ્ફા ધેન પી ઇઝ લેસ દેન આર ફોર સમ આર બિલોંગ્સ ટુ આલ્ફા. હવે આપણે એનો થિયરમ જોઈશું. તો એક થિયરમનું સ્ટેટમેન્ટ છે કે થિયરમ 1, if alpha is a cut and if P belongs to alpha but Q is not belongs to alpha, then prove that P is less than Q. તો હવે અહીંયા આલ્ફા એ શું હશે? અહીંયા આલ્ફા કટ છે અને એની કન્ડિશન શું આપી છે અહીંયા કે જો પી બિલોંગ્સ ટુ આલ્ફા હશે પરંતુ ક્યુ એ શું છે? આલ્ફામાં નહીં હોય. તો પ્રૂફ શું કરવાનું છે કે પી ઇઝ લેસ દેન ક્યુ. અહીંયા આપણી પાસે આ કન્ડિશન છે જેમાં શું છે? અહીંયા મેં જેમ કે શું લીધા કે અહીંયા પી એ આલ્ફામાં છે, ક્યુ એ શેમાં? ક્યુમાં લીધા. તો અહીંયા કન્ડિશન શું થશે? પી ઇઝ લેસ દેન ક્યુ. તો શું થશે? ક્યુ બી શેમાં જશે? આલ્ફામાં જશે. પરંતુ અહીંયા શું લીધું છે કે પી એ બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. ક્યુ એ આલ્ફામાં નહીં હોય તો એનો મતલબ અહીંયા શું થઈ જશે? અહીંયા ક્યુ એ શું છે? લેસ દેન પી છે, પરંતુ અહીંયા શું થઈ જશે? પી લેસ દેન ક્યુ થઈ જશે. અહીંયા ક્યુ મોટા થઈ જશે પી કરતાં. તો આ રીતે થશે પ્રૂફ. હવે આને આપણે પરંતુ પ્રૂફ કઈ રીતે કરીશું એ જોઈશું. તો આમાં આપણે આનું પ્રૂફ જોઈએ કે લેટ alpha be a cut and P belongs to alpha but Q not belongs to alpha. અહીંયા આપણને આપેલું છે, જે આપ્યું એ જ મેં લખ્યું કે લેટ આલ્ફા એ શું છે? કટ છે અને P belongs to alpha but Q is not belongs to alpha. તો હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે now we shall prove that P is less than Q. અહીંયા આપણે P લેસ દેન ક્યુ પ્રૂફ કરવાના છે. તો એના માટે હું હવે અહીંયા એક એમ સપોઝ કરી લઉં કે સપોઝ ધેટ P ઇઝ ગ્રેટર ઇક્વલ ક્યુ. અહીંયા આપણે પ્રૂફ કરવાનું છે કે P ઇઝ લેસ દેન ક્યુ, પરંતુ હું અહીંયા એમ સપોઝ કરું કે P જે છે એ શું હશે? ગ્રેટર ઇક્વલ ક્યુ હશે. તો P એ ગ્રેટર ઇક્વલ ક્યુ હશે. તો અહીંયા આપણે પહેલાં જોઈએ કે નાવ આલ્ફા તો આપણને કટ આપેલો જ છે, આલ્ફા ઇઝ અ કટ, એન્ડ અહીંયા શું છે કે P બિલોંગ્સ ટુ આલ્ફા. અહીંયા આપણી કન્ડિશન શું છે કે P બિલોંગ્સ ટુ આલ્ફા. આપણી કન્ડિશન શું હતી? અહીંયા P બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ. અહીંયા હું લઈ લઉં ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ, એન્ડ અહીંયા શું છે? ક્યુ લેસ દેન પી. તો અહીંયા શું થશે? ક્યુ લેસ દેન પી. આ રીતે થશે. આલ્ફા ઇઝ અ કટ. જો આલ્ફા એ કટ હશે તો આપણે જે આગળ અહીંયા આપણે જોઈ હતી કન્ડિશન પહેલાં કે P બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ, અને ક્યુ એ શું થશે? લેસ દેન પી. ક્યુ એ શું થશે? પી કરતાં નાના થશે. હવે આ કન્ડિશન પ્રમાણે, આ સપોઝ કર્યું એ પ્રમાણે, હવે બાય પ્રોપર્ટી 2 હવે બીજી પ્રોપર્ટી જોઈશું. તો બીજી પ્રોપર્ટી ઓફ અ કટ, બીજી પ્રોપર્ટી જોઈશું ક્યુ કટની. તો એમાં શું હતું? ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા, પરંતુ અહીંયા શું છે? ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા છે. તો મીન્સ કે જે બીજી પ્રોપર્ટીમાં આપણે જોઈએ કે જો આ કન્ડિશન થશે, આ જે આપણે કન્ડિશન લીધી, બીજી કન્ડિશન જેમાં આપણે શું લીધી
કે અહીંયા શું છે પી બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ, ક્યુ લેસ દેન પી, ધેન આ કન્ડિશન હશે તો શું થશે, ક્યુ બી આલ્ફામાં જશે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આલ્ફા ઇઝ અ કટ. તો આજે બીજી કન્ડિશન જોઈ કે પી બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ એન્ડ ક્યુ લેસ દેન પી બાય પ્રોપર્ટી ઓફ અ કટ ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા. અહીંયા ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા થવું જોઈએ, પરંતુ આ તો શું થઈ જશે, કોન્ટ્રાડિક્શન થઈ જશે. પરંતુ કેમ કે અહીંયા આપણી પાસે તો શું છે, ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, તો થઈ ગયું કોન્ટ્રાડિક્શન. તો શું થઈ જશે, ધેટ ઇઝ અ કોન્ટ્રાડિક્શન વિથ ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા સાથે કોન્ટ્રાડિક્શન થઈ ગયું. તો આપણે આ રીતે લખી શકાય કે ક્યુ ઇઝ લેસ દેન પી એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ. રોંગ થઈ જશે કે કયું રોંગ થશે, અહીંયા આજે આપણે લીધું એ રોંગ થશે. આપણે જે સપોઝ કર્યું કે પી ઇઝ ગ્રેટર ઇક્વલ ક્યુ મીન્સ પી ગ્રેટર દેન ક્યુ અને પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ, આ બંને આના માટે શું થઈ જશે, રોંગ થઈ જશે. તો આના પરથી આપણે કહી શકાય કે સ્ટાર ઇઝ રોંગ. આપણે જે સપોઝ કર્યું એ રોંગ, તો એના પરથી પી લેસ દેન ક્યુ જે હતું એ શું થઈ જશે, ટ્રુ થઈ જશે. તો હવે આપણે આ થિયોરમ જોઈ લઈએ ફરીથી. આપણે પહેલાં તો કટની જે ડેફિનેશનો હતી એની પ્રોપર્ટીઝ બહુ ધ્યાનથી યાદ રાખવી પડશે. એના પછી આપણે આ થિયોરમ જોઈએ કે થિયોરમમાં શું છે કે if alpha is a cut and if p belongs to alpha but q is not belongs to alpha then proof that p is less than q. હવે અહીંયા આપણે શું છે કે p belongs to alpha અને q બી જો belongs to alpha હોય તો અહીંયા શું થવું જોઈએ, p q લેસ દેન p થવું જોઈએ. મીન્સ પી અહીંયા કેવા હોવા જોઈએ, મોટા હોવા જોઈએ. પરંતુ અહીંયા તો શું છે, ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, તો પી લેસ દેન ક્યુ થશે. હવે આપણે આ પ્રૂફ કરવાનું છે. તો આ પ્રૂફ કરવા માટે આપણી પાસે લેટ આલ્ફા ઇઝ અ કટ, એ તો આપેલું જ છે. હવે આલ્ફા જો કટ હશે તો આપણે એની બીજી પ્રોપર્ટીઝ જે અહીંયા કટની આપી છે આપણને, કે એ શું છે કે પી બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ એન્ડ ક્યુ લેસ દેન પી. જો ક્યુ એ પી કરતાં નાના હશે તો ક્યુ બી શેમાં જશે, આલ્ફામાં જશે. એ કન્ડિશન છે. તો આપણે અહીંયા એ કન્ડિશન જોઈએ કે બીજી પ્રોપર્ટી પરથી આપણે આ રીતે લખીએ કે પી બી બિલોંગ્સ ટુ આલ્ફા છે, ક્યુ બી બિલોંગ્સ ટુ ક્યુ છે અને ક્યુ લેસ દેન પી છે. પરંતુ બાય પ્રોપર્ટી પરથી ક્યુ બી શું થશે, બિલોંગ્સ ટુ આલ્ફા થશે. પરંતુ આપણી પાસે તો અહીંયા શું છે, ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, તો એ શું થઈ જશે, કોન્ટ્રાડિક્શન થઈ જશે. શેની સાથે, તો વિથ ક્યુ ઇઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. તો એના પરથી આ જે ક્યુ લેસ દેન પી અને પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ રોંગ થશે. મીન્સ કે આજે આપણે સ્ટાર જે લીધો એ શું થઈ જશે, રોંગ થઈ જશે. તો એના પરથી પી ઇઝ લેસ દેન ક્યુ ઇઝ અ ટ્રુ.